કોન્ટ્રાસેપ્ટિવ્સના દરેક એક દવા જ છે એક જાતની, જે ગોળી ખાઈએ છીએ આપણે, તો ગોળીની સાઈડ ઇફેક્ટ તો હોય જ. એટલે આપણે સાઈડ ઇફેક્ટ્સ પહેલેથી જોઈએ, જે આપણે મેથડ્સ જોઈ. ફર્સ્ટ મેથડ આપણે જોઈ કે જે છે બેરિયર મેથડ, કોન્ડમ્સ, બરાબર. તો એનું સાઈડ ઇફેક્ટ વધારે છે નહીં, પણ એનું એડવાન્ટેજ છે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરે છે ને વધતા કોન્ટ્રાસેપ્શન આપે છે આપણને. પછી નેક્સ્ટ છે આપણે હોર્મોનલ પિલ્સ. હવે હોર્મોનલ પિલ્સ બે જાતની આવે છે, કે એક આવે છે જે સિંગલ ડોઝ આવે છે ને કમ્બાઇન્ડ પ્રિપેરેશનમાં આવે છે. હવે એ ઓરલ પિલ્સનું બહુ જ મિથ જે કહીએ ને આપણે, ગેરસમજ લોકોમાં ઘણી બધી છે કે ગોળી ખાશો તો વજન વધી જશે, ગોળી ખાશો તો ભગવાન જાણે શું થઈ જશે, ખરાબ ઘણી બધી ગ્રંથિઓ છે. પણ એની જે મેડિકલી લિસ્ટેડ જે સાઈડ ઇફેક્ટ્સ છે હું તમને જણાવી દઉં કે એની સાઈડ ઇફેક્ટમાં સૌથી કોમન છે નોઝિયા, એટલે ઉબકા આવવા, સામાન્ય માથાનો દુખાવો થવો, પછી છે છાતી ભરાઈ જવી કે દુખાવો થવો, બરાબર. અને આ મેઇન કોમન સાઈડ ઇફેક્ટ્સ આના આ છે. અને જે સૌથી વધારે લોકો સમજે છે કે વજન વધી જવું, વેટ ગેઇન, કે આ ગોળી લેશો તો વજન વધી જશે, પણ એ તદ્દન ખોટી વાત છે. વેટ ગેઇન થતું નથી, અને જો થતું બી છે તો બી એકદમ મિનિમલ થઈ રહ્યું છે. જે વેટ ગેઇન થઈ રહ્યું છે એ ટેબ્લેટના લીધે નથી થઈ રહ્યું, એ થઈ રહ્યું છે તમારી સેડેન્ટરી લાઈફસ્ટાઈલના લીધે, તમારા ડાયટના લીધે, તમને જે સ્ટ્રેસ છે એના લીધે થઈ રહ્યું છે વેટ ગેઇન. એ ટેબ્લેટ જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ છે એના લીધે નથી થઈ રહ્યું. એટલે એ ગ્રંથિ આપણે દૂર કરવી જોઈએ, ને એ આવી રીતે અવેરનેસ ફેલાવવાથી જ થશે. અને આનાથી સિવિયર કોમ્પ્લિકેશન્સ બી ઘણી થતી હોય છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સથી, પણ એના એડવાન્ટેજીસ જે બેનિફિટ છે એ ગેરફાયદા કરતાં બહુ બધા છે. એટલા માટે આપણે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સને તદ્દન સેફ માનીને ચાલી શકીએ આપણે. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સના બીજા ફાયદા બી હું તમને કહી દઉં કે એનાથી માસિક જે અનિયમિત છે એ નિયમિત થઈ જાય છે. પીસીઓએસ વાળા જે બહેનો છે એમને ફાયદો થાય છે. જે ઓવેરિયન સિસ્ટ વાળા ફંક્શનલ સિસ્ટ જે છે એમને પણ ફાયદો મળે છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ.